વસંતભાઈ, હા, જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. આપે એક એવો ચમત્કાર કર્યો કહી શકાય, અથવા તો આપની એક એવી શુદ્ધ ભાવના આપના પરિવારની અમને સમાજને પ્રાપ્ત થઈ એવું કહી શકાય. આપના એ સંસ્કાર ગુરુકુળમાંથી મળ્યા. આપે આપનું જીવન ઘડતર છે, આપની બચપણ છે, આપનું નાનપણમાં તમે તમારા પિતાશ્રીની આજ્ઞાથી તમે જે ગુરુકુળ રાજકોટ ગુરુકુળમાં શિક્ષણ લેવા માટે આવ્યા, એમાં તમે ભણ્યા. ધીરે ધીરે કરતા છેક અભ્યાસ તમારી એક કક્ષા સુધી લઈ ગયા. પછી તમે પટેલ સમાજમાં એક ખૂબ સારા બિઝનેસમેન તરીકે પણ આજે કાર્યરત છો. આપના વિશે, આપના જુદા જુદા વ્યવસાય વિશે અમને થોડી માહિતી આપશો? હા હા, નમસ્કાર. મારું નામ વસંતભાઈ લિંબાસિયા, રાજકોટથી સ્વામિનારાયણ ગુરુકુળનો ભૂતપૂર્વ વિદ્યાર્થી, અને રાજકોટમાં મારા કાર્યક્ષેત્ર એટલે કે વૃંદાવન ડેરી ફાર્મ, રાધિકા રેસ્ટોરન્ટ, સહજાનંદ થાળ, સહજાનંદ વિલેજ, આ બધા મારા પ્રકલ્પો છે. 1976માં મારા માતુશ્રી એમ તો તોફાની હતો, ગામડામાં લગભગ છોકરાઓ તોફાની હોય, એટલે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને ત્યારે હતું કે ગામડાના છોકરાઓને શિક્ષણ આપવા માટે એમના માવતરો પાસે પૈસા તો હોય નહીં, એ ગામડાના છોકરા ભણી ના શકે. ગામડાના છોકરાઓને વગર પૈસે ભણાવવા માટે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ 1948માં પ્રથમ 7 વિદ્યાર્થીઓ ત્યાં ગુરુકુળની સ્થાપના કરેલી ભણાવવાનું. એટલે હું ગામડામાં ભણતો, ધોરણ 1 થી 7 ગામડામાં અભ્યાસ કર્યો, પણ તોફાની બહુ હતો. આમ તો મને બધા ગામના લોકો કહેતા નાનજી બાપાનો ગાંડો મારી છાપ હતી. 2-3 દી એકાદી વાર તો કોકનું માથું ફોડ્યું જ હોય. કપડા લગભગ તો હાજા ક્યારેય ઘરે આવે નહીં. એ અર્થમાં મારા બાને કોકે કીધેલું કે રાજકોટમાં બહુ મોટા સામી આવ્યા છે, અરે ભણાવે તો છે, સાથે સંસ્કાર પણ આપે છે, અને છોકરા બહુ સુધરી જાય છે. એટલે મારા મોટા ભાઈ લલિતભાઈને કીધું કે લલિત, આને ગુરુકુળમાં નાખી આવે ને એટલે સુધરે, નકરા ગાંડો સુધરશે. મારું પહેલું કીર્તન મારા બાએ, મારા બાના બેનપણી વખત બાબુએ કીર્તન મને શીખવાડેલું. બા લોટી દૂધની પર છે ને, વખત બાબુ દેવા જાણ વસરા, અત્યારે મારું નામ વસરામ હતું, વસંતો પછી હા બિઝનેસમાં આવ્યો પછી વસંત થયો. એટલે એ દેવા જતા, પછી મને એ વખત બાબુ કહેતા વસરામ બે તને કીર્તન શીખવાડો. ત્યારે સર કીર્તનના એક જ શબ્દ તમને કહું, આંખ મારી ઓઘડી ત્યાં સીતારામ દેખોયા, ધન્યા મારું જીવન કૃપાએ નીલેખો. આવા ડેલી સંધ્યા ટાણે ત્યાં ઝાલર ટાઈમમાં ભગવાન રામજી, અમારી બાજુમાં આ બાજુ અમારું ઘર અને આ બાજુ રામજી મંદિર, આ બાજુ લુવારની કોડ, રામજી મંદિરે ડેલી સાંજે જવાનું, કીર્તન ભક્તિ કીર્તન. પછી તો મને તો સામે સંપ્રદાયમાં આવ્યો, એટલે પછી તો એ જ કીર્તન એ ને આ બધું ગાવ. પછી અક્ષરના વાસી વાલો આવ્યા અવની ઉપર આવી વાલે સત્સંગ થાયપો, અને હરિજનોનો કોલ કલ્યાણનો આપ્યો. આવા બધા કીર્તન ગાતો. એટલે ગામના માજીઓને, બહેનોને, બાળકોને બધાને બહુ ગમતું. એ કે બીજા બધા ના પડે, મને જ કીર્તનો બોલાવે. આ મારું પહેલું પ્રગટ્યું. એટલે આમ ગુરુકુળનો ભૂતપૂર્વ વિદ્યાર્થી ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે 1976માં કંઠી બાંધી અને જયારે માથે હાથ મૂક્યો, ત્યારે અમારા આખા મનના જે કઈ દોષ હતા એ બળીને ભસ્મીભૂત થઈ ગયા, અને સંસ્કારનો એ જેને કહેવાય ને આખો આપણને જે કુંભ મળી ગયો. એટલે આ મારું પહેલું પગથિયું. અને પછી માનો કે એમ કરતા કરતા 3 વર્ષ ભણ્યા, અને પછી જયારે ગુરુકુળમાંથી વિદાય લેવાનું થયું, ત્યારે 2 વર્ષ બહુ સંઘર્ષ કર્યો. 1976, 77, 78 ભણ્યો. પછી 79 ને 80 ખૂબ સંઘર્ષ કર્યો, અલગ અલગ બિઝનેસ શીખ્યા, અને પછી ધીમે ધીમે ડેરી ફાર્મનો ઉદ્યોગ શીખ્યો. અને ડેરી ફાર્મ એક તો પાયામાં મને સંસ્કાર મળી ગયા, વિનય, વિવેક અને વિનમ્રતા. એટલે હું બધાને કહું, રૂપિયા વાળું થવું હોય, સુખી થવું હોય, મા બાપના આશીર્વાદ, ગુરુના આશીર્વાદ, લોકોના આશીર્વાદ તમારે મેળવે તો પ્રણામ કરો. પ્રણામ કરવાથી 10 પ્રકારના સદગુણ પ્રાપ્ત થાય છે. આમ તો શાલીનતા, શિષ્ટાચાર, શાલીનતા એટલે શિષ્ટાચાર, જીવનમાં માણસ શિષ્ટાચાર આવા સદગુરુ સંતો પાસેથી જ આપણને મળતા હોય છે. આપણી વાણીમાં, આપણા વર્તનમાં, આપણા જીવનમાં એ ગુરુકુળના સંસ્કારો રગે રગ તમે સમાજમાં જોઈ શકો છો. એ આવ્યું પછી બિઝનેસ માધ્યમ સ્ટેપ બાય સ્ટેપ વધતા ગયા, અને પછી ડેરી ફાર્મનો બિઝનેસમાં ખૂબ કૂદકે ભૂસકે આગળ વધ્યા. પછી રેસ્ટોરન્ટનો ઉદ્યોગ પણ કર્યો, અને મારા બાપુજી 101 વર્ષે ધામમાં ગયા, બા 111 વર્ષે ધામમાં ગયા. પણ બાને પણ હું ડેઈલી સાંજે
જેમ ઠાકોરજીને થાળ જમાડે એમ હું બાને બૈરાવ રસોઈ બનાવે તો ઠાકોરજીને પેલા મારા સરસ મજાનું મંદિર છે એ મંદિરની અંદર ઠાકોરજીને થાળ દાવ એ થાળ પાછું હું બાને જમાડું ને એ પણ બોલીને એક કડી તમને એ પણ સાંભળાવ. સુંદર માજાને રસોયા બનાવે તમે પ્રેમથી જમો મોરી માત. સુંદર માજાનો શીરો બનાવ્યો સાથે રોટલી ને પૂરી બનાવી. જેટલી બાની થાળીમાં જેટલી વાનગી હોય એ વાનગી બાને મોઢામાં કોળિયા દઈને જમાડતો. 111 વર્ષની ઉંમર પૂર્ણ થતા એ જયારે ધામમાં જાવ ત્યારે એની 105 વર્ષ થયા ને 101 વર્ષે મેં બાનો જન્મદિવસ ઉજવ્યો હતો એ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલની અંદર. અને અમે પૂછ્યું ભીખુદાન ગઢવી આવ્યા હતા ખરેખર બહુ બધા રાજી થયા હતા એમ ખરેખર. એટલે તે પછી એક મિત્રએ મને કીધું તો પરસોત્તમભાઈ ડોક્ટર આ ઓળખો છો કે વસંતભાઈ બા હવે 111 વર્ષ પૂરા કરશે. એ અરસામાં બા પડી ગયા એટલે થાપાનું હાડકું ભાંગ્યું. ડોક્ટર કે ફ્રેક્ચર થઈ ગયું. ડોક્ટર કે આનું ઓપરેશન. મેં કીધું સાહેબ ઓપરેશન કરો. બા ધામમાં આવી જાય તો મને મંજૂર છે. બાને આવી રીતે હું દુઃખી જ નહીં જોઈ શકું એમ. એટલે આ ગુરુકુળના સંસારો માતા પિતાની સેવા અને માતા પિતા ગુરુને રોગાતુરની સેવા જીવન પર્યંત કરવી એ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે અમને શિક્ષાપત્રી માંથી શીખવાડેલું. એટલે અમને તો ખરેખર અને મેં નજરે જોયું મારા બાપુજીના બાપુજી મારા દાદાની સેવા મારા બાપુજી કરતા એ નજરે જોયું એ જ સેવા મેં મારા બાપુજીની કરેલી. મારા બાની પણ મારા બૈરાવ કરે બૈરાવ એની રીતે પછી જે પાછલું બધું મારે કરવાનું. ખૂબ સરસ તમારી પાસેથી આવવા આવતું તો તમારા જીવનની વાતો પણ એક સંત સમય છે. તમે પણ આજે ખરેખર સફેદ વસ્ત્રોમાં સંત સમાન જ જીવન જીવી રહ્યા છો એનો પણ ખરેખર સમાજને પણ આનંદ છે અને આપને પણ ગૌરવ છે આપના પરિવારને. મારે ખાસ આપની પાસેથી એ જાણવું છે કે હમણાં અમને સ્વામી સાથે વાત થઈ ત્યારે એમણે કહ્યું કે આ કન્યા ગુરુકુળ જે બની રહ્યું છે એના વિશે આપ થોડી વાત કરો. હા, આમ તો કન્યા ગુરુકુળ જે અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો હતો ત્યારે અત્યારે 63 ગુરુકુળ કાર્યરત છે. દર વર્ષે 45,000 દીકરાઓ શિક્ષણ સાથે સંસ્કાર મેળવી સમાજમાં આવે છે. પણ એની સાથે થોડુંક અનબેલેન્સ હતું. એટલે સમાજના અમારા શ્રેષ્ઠ ધીરુભાઈ બાબરિયા, ધીરુભાઈ કોટડિયા, આજે લાલજીભાઈ ઉગામેડી, મનુભાઈ પટોડિયા, ચતુરભાઈ વઘાસિયા આવા સમાજના શ્રેષ્ઠીઓ જે ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. અને અમે બધા વિચાર કર્યો કે સ્વામી થોડુંક તમે મંજૂરી આપો તો આ થોડુંક અનબેલેન્સ છે. અત્યારે સમાજમાં આપ જાણો છો ખૂબ અનબેલેન્સ થાય છે. દીકરા દીકરા લગ્ન થાય છે, મહિના 2 મહિનામાં છૂટાછેડા થાય છે. કઈ સગો ભાઈ સગા ભાઈના દીકરા દીકરીની સગાઈ કરવામાં આગળ આવતા નથી. આ મોટો પ્રશ્ન. એટલે અમે સ્વામીને પ્રાર્થના કરી સંતોની તો મર્યાદા હોય, સ્ત્રી સાથે ન બોલવું આવું બધું હોય છે ખરેખર. એ મર્યાદાના ભાગ એ સ્વામીએ મંજૂરી કે આપી પણ તમે બધી વ્યવસ્થા સંભાળો તો. એટલે એમાંય પાછું અમે એવું કર્યું ખરેખર અમારે પણ મર્યાદા માનો સ્ત્રીઓ સાથે બોલવું ચાલુ આ તો મર્યાદા હોય તો એમાં અમે એવું સરસ મજાની એક સાયકલ બનાવી કે અમારા જે ટ્રસ્ટી બન્યા છે ટ્રસ્ટીના વાહિલા પડાડે કે અમે જાણે ધર્મપત્નીઓ. એટલે અમારા જે સંતો અમારા દીકરાઓ ઉપર જે સંતો દેખરેખ રાખે છે ગુરુકુળની અંદર એમ કન્યા ગુરુકુળની અંદર સાંખ્યોગ બહેનો દીકરીઓ પર માર્ગદર્શન આપશે, આધ્યાત્મિક અને શિક્ષણ આપશે, સંસ્કાર આપશે. એની ઉપર અમારા મહિલાઓ ધ્યાન રાખશે, અમારા મહિલાઓ ઉપર અમે ધ્યાન રાખશું, અમારી ઉપર આ સંતો ધ્યાન રાખશે. વાહ. એટલે એ જે કઈ ઘૂટતી કડીઓ એ સંતો પૂરી પાડશે. એટલે સ્ટેપ બાય અમે ઠેઠ દીકરી સુધી પહોંચાડશું પણ પૂર્ણ મર્યાદા જાળવીને બધું કે કારણ કે અમારે ત્યાં ભારતીય સંસ્કૃતિની એક દીવા દાંડી બનાવી છે કે આ કન્યા ગુરુકુળની અંદરથી જે દીકરી સંસ્કાર સાથે શિક્ષણ મેળવીને જ્યારે જગતના ફલક ઉપર આવશે ત્યારે જગત એને સેલ્યુટ મારશે કે આ જ્યાં દીકરી અત્યારે સાહેબ તમે નહીં માનો અમારા ગુરુકુળના સંતો જ્યારે વિદેશ યાત્રા સત્સંગ પ્રચાર પ્રસારમાં જ્યારે જાય છે ત્યારે કોઈ પણ ગુરુકુળનો વિદ્યાર્થી જ્યારે જોવે છે સંતોને ત્યારે દોડીને જઈ અને સીધો સંતોને દંડવત કરે એ અમારી ગુરુકુળની ઓળખ છે. એમ અમારી જ્યારે કન્યા ગુરુકુળમાં દીકરીઓ સમાજના ફલક ઉપર આવશે ત્યારે દીકરી માતાઓને વંદન કરશે, એક સાંખ્યિક બહેનોને પણ પ્રણામ કરશે. એના જ્યાં જાશે એ દીકરી કેટલામાં શાસ્ત્રમાં લખેલું છે દીકરી 3 કુળને તાણે, મોસાળ કુળને, માવતર કુળને અને સસુર કુળને 3 કુળને તારનાર આ દીકરી. પણ અત્યારે કળિયુગ ખૂબ કળિયુગનો મોટો હાવ છે. અને જ્યારે માણામાં કળિયુગ પ્રસરે છે ને ત્યારે શાન બાન સંસ્કાર બધું ભૂલી જાય છે. પણ એ ભૂલેલી સંસ્કૃતિને પાછી ઉજાગર કરવા માટે આ કન્યા ગુરુકુળની સ્થાપના કરવા જઈ રહ્યા છે.
આ કન્યા ગુરુકુળની જે વાત ચાલી હતી ત્યારે તો આપ કંઈક વિદેશ હતા. હા. અને ત્યારે આપના દીકરાનો આપની સાથે ફોન આવ્યો અને આ ગુરુકુળને સૌથી પહેલી જરૂરિયાત ક્યાં સ્થાપવું, હા. આ ગુરુકુળ ક્યાં સ્થાપિત થાય કે જે જગ્યાએ સ્થપાય એટલે બીજા 100 વર્ષ સુધી ત્યાં કોઈ ચિંતા ન રહે એવું આંગણું જોઈએ, એવું પરિસર જોઈએ, એવો માહોલ જોઈએ, એવું ગ્રામ્ય આજુબાજુનો વિસ્તાર જોઈએ. એ માટે જ્યારે સ્વામી બધા ચિંતિત હતા ત્યારે આપના દીકરાએ કંઈક વાત કરી, એ વિશે આપ જરા કહેશો? હા, એ જ્યારે અમૃત મહોત્સવ ચાલી રહ્યો હતો ત્યારે સંતોએ જ્યારે અમને મંજૂરી આપી ત્યારે અમારો દીકરાએ મને મોહિત, મારો દીકરો મોહિત, એ પણ અમારા ગુરુકુળનો જ વિદ્યાર્થી, હૈદરાબાદ ગુરુકુળના, અમારા હૈદરાબાદ ગુરુકુળના મહંત સ્વામી દેવ પ્રસાદ દાસજી સ્વામી, એની નિશ્રામાં એને સંસ્કાર સાથે શિક્ષણ મેળવેલા. એટલે આમ તો અમૃત મહોત્સવમાં જ્યારે વાત ચાલી ત્યારે દીકરા મોહિતે મને કીધું, પપ્પા તમે જ્યાં હોય તમારું નામ લખાવો, તો મારા મમ્મીનું તો નામ જ નથી. મેં કીધું લખાય. તો કન્યા ગુરુ, ઈ અર્થમાં કન્યા ગુરુકુળનું સ્વામીએ હા પાડી. એટલે કન્યા ગુરુકુળના પ્રથમ ટ્રસ્ટી તરીકે અમારા મોહિતભાઈએ જાહેરાત કરી. કન્યા ગુરુકુળના પ્રથમ ટ્રસ્ટી મંજુલાબેન વસંતભાઈ લીંબાસિયા, એ મારા દીકરાએ. ખરેખર તો અમને એમ થયું, ત્યારે અમને થયું કે અમારું ગુરુકુળ હવે બોલ્યું એમ. વાહ. હા, એટલે તરત જ એને એ કન્યા ગુરુકુળના પ્રથમ ટ્રસ્ટી એને બનાવ્યો. ત્યારે પછી એ અર્થમાં જ્યારે અમારે સુરત ગુરુકુળનો જ્યારે વાત થઈ ને ત્યારે અમારા મોહિતભાઈ ત્યાં ગયા તો ધીરુભાઈ કોટડિયાએ પણ સુરત માટે કન્યા ગુરુકુળ બનાવવા માટે 18 વીઘા જમીન આપેલી. તો અમારા મોહિતને પણ એમ થયું, તારું મારે મોરબી હાઈવે રોડ ઉપર એક 18 વીઘા જમીન છે, મને લખિતમાં મેસેજ મોકલો, પપ્પા આ કન્યા ગુરુકુળ અહીં થાય તો આપણે એવું રાજકોટ પહેલા કરે, શાસ્ત્રીજી મહારાજે પેલું ગુરુકુળ રાજકોટ બનાવ્યું, તો આપણે કન્યા ગુરુકુળ પહેલા આપણે બનાવીને એમાં મને એવું ઈચ્છા થઈ જાય કે 18 વીઘા જમીન આપણી દે. હવે ખરેખર તો બાપને દાન કરવું દીકરા આડોપગ કરતા હોય. હવે આ દીકરા ખરેખર મેં મનોમન વિચાર્યું કે દીકરાને આ દાન કરવાનો વિચાર તો બાપે આડોપગ ન કરવો જોઈએ. અને મેં એને કહ્યું, વાહ દીકરા વાહ, દઈએ દે તું તારે, કીધું હારામ હારું. એટલે સંતો ખૂબ રાજી થયા, બધા હરિભક્તો પણ રાજી થયા. અને ખરેખર હું પણ મારા દીકરાને બધ ભરી ગયો, વાહ ખૂબ હું રાજી થયો. પણ એ હતા મને મારા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ યાદ આવ્યો. મને એકવાર શાસ્ત્રીજી મારા ફાધર મને નાસ્તો દેવા ગુરુકુળમાં આવ્યા, ત્યારે એક મગફળીનો કોથળો ખંભે અને એક ડબરો પિત્તળનો એમાં પાક, અને એ લેવા ત્યારે શાસ્ત્રીજી મહારાજ દેખે, આ બાપા આટલું બધું છોકરા નાસ્તો લેવા. એટલે બાપાને પૂછ્યું, બાપા તમે આ શું લેવા? તો કે આ વસરામ હારું પાકનો ડબરો અને આ સંતો હારું મગફળીનો કોથળો. સ્વામી એમ બોલ્યા કરે, બાપા આવો દાખલો તમારે કરા. જો આ સ્વામીની ઉદ્ધત ભાવના કેવી કે ગામડાના લોકોને પાસેથી આપણે લેવું ને, એના દીકરાઓને આપણે ભણાવવા જોઈએ. પણ આ બાપાને એવો વિચાર આવ્યો કે સ્વામી 1 રૂપિયામાં ભણાવે છે તો મારે ખરેખર અમારા સંતોને પણ કંઈક આપવું જોઈએ. ત્યારે સ્વામી બે ભેગા છે, મને થોડુંક એમ થયું કે લે ને હું જાઉં ભેગું. એટલે સ્વામીને પ્રણામ કર્યા, બાપુજીને પ્રણામ કર્યા. પછી મને જરાક બે દાંત કરતા કરતા વાત નથી, મોટા સંતો રાડો આપણે નાના હોય તો વાત કેમ. પછી મારે હરવીજી પૂછાય, હે સ્વામી આપ તમે 1 રૂપિયામાં કેમ પૂરું થાય? મને કે ખંભે હાથ મૂકીને, વસરામ તને અત્યારે નહીં ખબર પડે, તું મોટો થાય, સાહેબ થાય, શેઠ થાય, ડોક્ટર થાય, તને ખ્યાલ આવશે કે આ 1 રૂપિયામાં સ્વામી પણ આપણે કંઈક દેવું જોઈએ. મને તેથી કે તમે કે આ તમે છોકરાઓ છે મારા ગુરુકુળના આંબા છો, આંબા. હવે એ મને આ મોહિતભાઈએ જમીન ભૂમિદાન કર્યું ને ત્યારે મને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ યાદ આવ્યા કે સાચા અર્થમાં શાસ્ત્રીજી મારા તેદી આંબા બોલ્યા હતા. કારણ કે આંબાનું વૃક્ષ જેમ ફાલ આવે કેરી આવે ત્યારે લચે, એમ જ્યારે ગુરુકુળમાં ભણેલા દીકરાઓ જ્યારે સંપત્તિથી લથપથ થાય ને ત્યારે સમાજના શ્રેષ્ઠીઓ પણ એમાં ભાગ આપતા હોય છે. ખૂબ સારી વાત કહેવાય. ખૂબ સારા વૈચારિક અને એક આધ્યાત્મ અને એક જે સમાજમાં દાખલો બેસાડી શકાય એવા પારિવારિક સંસ્કારથી આપનો પરિવાર જ્યારે આટલું કામ કરી રહ્યો હોય ત્યારે આ મોહિતભાઈ આવડું મોટું 18 વીઘાનું જમીન પર, ત્યારે મને વાત થઈ હતી ત્યારે મને એવા પણ સમાચાર મળ્યા હતા કે માણસ આપે તો ઘણીવાર એમ કે જે પોતાને ન કામ આવતું હોય અથવા તો ન વાપરી શકાય એવી પરિસ્થિતિમાં જે કંઈ હોય એ આપતો હોય છે. એની બદલે મોરબી હાઈવે ઉપર રોડ ટચ 18 વીઘા જમીન કે જે કરોડોમાં અંદાજિત કદાચ 32-35 કરોડની એ જમીન થાય, એ એક જ ઝટકે તુલસીના તાંબાપત્ર દીકરીઓના ભણતર માટે, અધ્યાત્મના સંસ્કાર મળે દીકરીઓને, એ માટે થઈને તમે આપી દીધી. એ બહુ મોટો દાખલો છે, તમારા દીકરાઓના સંસ્કાર છે. અને મને તેમ લાગે છે આ ગુરુકુળ પરંપરા આજે જે આપણે ઈચ્છીએ છીએ સમાજમાં, અને એનું આ ખરેખર ફરીને પાછું દીકરીઓમાં આ સંસ્કારનું ઘડતર થવાનું હશે એટલે આ બીના અને આ વખત આવ્યું હશે. ખૂબ સરસ. મને હવે એ ગુરુકુળ જે આપણે વાત થઈ રહી છે એમાં કયા કયા પ્રકારની સુવિધાઓ છે એ મને જાણવું છે આપના પાસે. હા,
હવે ગુરુકુળમાં છે ને સાહેબ, અત્યારે માનો કે બહાર જે અભ્યાસક્રમ દીકરીઓ કરે છે, શિક્ષણ તો ગમે તે જગ્યાએ મળવાનું છે, પણ અમારો ખાસ મેઇન ઉદ્દેશ અમારો સંતોનો અને મોટા મોટા હરિભક્તોનો કે ટ્રસ્ટી મંડળનો, કે દીકરી શિક્ષણની સાથે સંસ્કાર મેળવે. એટલે આમ કે છે ને, કહેવત છે, કવિ કે છે, જનની જણતો ભક્ત જણજે, કાં દાતા કાં સુર, નહીં તો રેજે વાંજણી તારો મત ગુમાવીને. એવી દીકરીઓ જયારે આમાં તૈયાર થશે ત્યારે તમને કહો, અત્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિ આપણી ઉપર ખૂબ હાવ જમાયો છે. અત્યારે સગાઈ સગપણ કરવામાં, લગ્ન કરવામાં બહુ મોટા પ્રશ્નો આવે છે. એ પ્રશ્ન ન ઉદ્ભવે ને દીકરીઓને સાચી ભારતીય સંસ્કૃતિ, આપણી ભારતીય ધરોહર શું છે એ આપણે એને શિક્ષાની અંદર સાથે સાથે સંસ્કારમાં આપવું છે. એટલે સુવિધા ઘણી બધી, તમને કહું, જે દીકરી પોતાની ઘરે જે સુવિધા ન મળે એ સુવિધા આપણે આપવાના છીએ. સરસ મજાનું ઓર્ગેનિક જે કાંઈ ખોરાક મળે, જે શાક બકાલાથી માંડે, ઘઉંથી માંડીને બધું જેની ખરીદી કરશું અમે, એ પણ જ્યારે બહાર અમારા જે ખેડૂતો હોય, જે ઓર્ગેનિક ફળ, જે ખેતીવાડી કરતા હોય, એમાં બધું ખરીદી કરીને દીકરીને એ પણ આપશું, એના વિશે એને જ્ઞાન આપશું. અને પછી અનેક પ્રકારની, માનો કે જે રમત ગમતો છે એ પણ એમને શીખવાડશું. અને સાથે સાથે જે અમે જે સંસ્કારો મેળવ્યા છે એને પાછા એ સંસ્કારો પાછા ઉજાગર થાય, એ અમારા સાંખ્યોગી બહેનો સરસ મજાનો આપશે. અચ્છા, આમાં આખા ગુરુકુળમાં કયા ધોરણથી કયા ધોરણ સુધીનો અભ્યાસ? ધોરણ 6 થી ધોરણ 12 સુધી. 12 સુધી. અને એમાં કેટલા અત્યારે દીકરીઓ રાખશો? અત્યારે જેટલા એડમિશન થાય, માનો કે પહેલું વર્ષ છે એટલે 100, 200, 250, 300 દીકરીઓ આવે. એટલે આ જુલાઈ 2026 થી જ આપ એડમિશન શરૂ કરી રહ્યા છો? હાજી હાજી. દર્શક મિત્રો, બહુ સારી અને સાચી વાત એ છે કે આ 2026 નું વર્ષ ખૂબ સરસ છે, સારા સંકલ્પ વાળું છે, સંતોના આશીર્વાદ વાળું છે. અને આપણી ભારતીય સંસ્કૃતિ, આખું વિશ્વ જ્યારે યુદ્ધમાં જુદાયેલું છે ત્યારે આપણે આપણી દીકરીઓને સંસ્કાર આપવા માટે ઉભા થઈ રહ્યા છીએ. અને સાચા અર્થમાં આપણે આપણો વિમન્સ ડે એટલે કે મહિલા દિવસ છે એ કઈ રીતે ઉજવવા જઈ રહ્યા છીએ એ જોવો છે. આજે મહિલાઓ અને જે વિચારો છે, જે માએ સાચા ને સારા વિચાર ના આપ્યા હોય છે, ત્યારે અંદર કુટિલતા ઉભી થાય, એકબીજા પ્રત્યે વૈમનસ્ય ઊભું થાય, અને એમાંથી તમને કંઈક કોકને અણછાટતું અણગમતું કરવાની જ ભાવના આવે, ત્યારે આ સંસ્કાર છે આપણને યાદ આવે કે આપણી સંસ્કૃતિ છે, આપણા સંતો છે, આપણી ભારતીય સંસ્કૃતિના મા બાપોના જે સંસ્કારો છે, પારિવારિક જે આપણી ધરોહર છે એ કેવી હશે. સ્વામીએ વાત કર્યું કે આ 18 વીઘા જમીન એમણે આપી. અત્યારે અંગ્રેજી માધ્યમમાં સૌથી પહેલું ગુરુકુળ બની રહ્યું છે. આ 6 થી માંડીને 12 ધોરણ સુધીની દીકરીઓને ભણવામાં આવશે. સાથે સાથે આ બધું જ શિક્ષણ જે બનશે ત્યાં સુધી મહિલાઓ દ્વારા અને મહિલાના આધારિત શિક્ષણ હશે. સાંખ્ય યોગીની માતાઓ જે છે એ સાધુ, એ લોકો પણ આમાં સતત સહયોગી રહેશે સંસ્કાર માટે અને એના પરિસરની સુરક્ષા માટે. ત્રીજી વાત, એના ઉપર એમના બધા ટ્રસ્ટીઓના જે પત્નીઓ છે, ધર્મપત્નીઓ છે, એ લોકો પણ સાથે જોડાયા છે. એ પણ બહુ મોટી વાત છે. એમની સાથે આ બધા ટ્રસ્ટીઓ, એમની ઉપર સંતો, એક આખી જે વ્યવસ્થા ઊભી થઈ છે એ ખરેખર આપણે કાબિલે દાદ છે. અને એમાં હું એક વચ્ચે કીધું કે આ સંકુલ છે એ કેટલા અત્યારે સ્ક્વેર ફીટમાં બંધાયું છે? લગભગ 3.5 લાખ સ્ક્વેર ફીટમાં આ બંધાય. 3.5 લાખ સ્ક્વેર ફીટનું આ સંકુલ, જેમાં શું શું સુવિધા? દીકરીઓને રહેવા માટેની ઇન્ડોર સ્ટેડિયમ છે, અચ્છા, પછી ફૂટબોલ સ્ટેડિયમ છે પાછું બનાવવાના છે, હોકીનું પેલું છે, અને જિમ્નેશિયમ બનશે. અચ્છા, આવા બધા એક પ્રકાર. પછી જે જે માંગ હશે એ પ્રમાણે થોડું થોડું. એ જ રીતે તમારે જમવાની વ્યવસ્થામાં? જમવાની વ્યવસ્થામાં સવારે નાસ્તો બ્રેકફાસ્ટ હશે, બપોરે સરસ મજાનું સાત્વિક ભોજન, અને સાંજે પણ જે ખીચડી કઢી જે અમને જે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જમાડ્યા. કારણ કે અમારે ભારતીય સંસ્કૃતિને પાછી ઉજાગર કરવી છે, અને આ દીકરીઓને ખબર પડે કે ખરેખર આ પાયાનું શિક્ષણ ખાણીપીણીમાં જો તમને કોઈ સાત્વિક ભોજન, કારણ કે આપ તો જાણો છો કે સામના સંપ્રદાયની અંદર ડુંગળી ને લસણ તામસી વસ્તુ તો ભક્ષ્ય વસ્તુ છે, એને કોઈ ખાતા નથી. જેથી કરીને છે ને દીકરીઓમાં વિનય વિવેક ને ખૂટે છે, ત્યારે સમાજમાં વિનય ને વિવેક અને વિનમ્રતા ખૂટે છે. કારણ કે આદર માન, અત્યારે મોટા ઘરોમાં તમે જાઓ તો દીકરા દીકરીઓ તમને પાણી પણ ન પાય, આવો એમ ન કહે. ખરેખર તમે જે હમણાં કીધું ને કે હેજી તારા આંગણીએ પૂછીને જે કોઈ આવે રે આવતારો મીઠો આપજે, હવે કોઈ આવો એમ કહેતું નથી ખરેખર. અને બારણા ઉપર એ ખરે ડેલી ખખડાવે ને તો ઉપરથી આમ નથી ને એવું કહી દે, હોય તો એ નથી એવું કે. કારણ કે હવે સંસ્કૃતિ આપણી વિષય એ પાછી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટેની સ્થાપના એટલે કન્યા ગુરુકુળ.
ખૂબ સરસ વાત છે વસંતભાઈ. એમના પરિવારની પણ વાત કરી, એમની સાથે એમના ઘણા બધા દાતાઓ જોડાયેલા છે. રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને વિશ્વના જુદા જુદા દેશોમાંથી પણ આ કન્યા ગુરુકુળને અનેક હરિભક્તોએ મદદ કરી છે. એ ખરેખર કાબિલે દાદ છે અને એ એમના સંસ્કારની એક આખી મોટી પરિભાષા ગણી શકાય. સંતો જ્યારે કોઈ પણ જાતનું આપણને જ્ઞાનવર્ધન કરે અથવા તો આપણને જે સંસ્કાર આપે એ આપણામાં ક્યારે ઉતર્યા ગણાય કે જ્યારે વસંતભાઈ જેવા વ્યક્તિત્વને આપણે જોઈએ અને એવું વ્યક્તિત્વ જ્યારે સમાજને કંઈક આપતું હોય, જે સંસ્કાર મળ્યા, જે શિક્ષણ મળ્યું, એમાંથી જે સંસ્કાર અને શિક્ષણના ભાગને આપણે જ્યારે સંભળીને સમાજમાં કંઈક આપણે આપી શકીએ ત્યારે એ સાર્થક ગણાય. સંતોના આશીર્વાદ મળ્યા છે, પ્રાપ્ત થયા છે કે આપણે એમણે આપેલી આજ્ઞાનું પાલન કરી રહ્યા છીએ એ હકીકતને આપણે સમજી શકીએ. એમણે કહ્યું એમ કે જણની જણ તો ભક્ત જણ, કાં દાતા ને કાં સૂર, નહીતર રેજે વાંચણી, પણ મત ગુમાવીશ નૂર. મને તો આનંદ એ વાતનો છે સાહેબ કે એમના માતુશ્રી 111 વર્ષ સુધી જીવ્યા. એમને કેવો આનંદ થયો છે. એમને આ ભક્ત પણ ગણ્યા, આ દાતા પણ ગણ્યા અને શૂરવીર, એટલે કે સમાજમાં દીકરીઓને ભણાવવા માટેનું આવું કન્યા ગુરુકુળ ઊભું કરવું, એવો વિચાર જે સંતો સાથે રહીને સંતોના માર્ગદર્શનમાં રહીને એ વિચાર કર્યો એટલે એની શૂરવીરતા પણ ગણી શકાય. કારણ કે આ એક ક્રાંતિકારી પગલું છે. અત્યાર સુધી ક્યારેય ગુરુકુળોમાં કન્યા ગુરુકુળની સ્થાપનાનો વિચાર પણ આટલા વર્ષો સુધી નહોતો આવ્યો અને એ શાસ્ત્રી મહારાજ જે છે આજે એમની ચેતના અનેક સંતોના રૂપે બધાને સંસ્કાર આપી રહી છે. ત્યારે આ સંસ્કારિત થયેલા આ વસંતભાઈ આપણને આજે નારીના દિવસે એટલે કે 8મી માર્ચ મહિલા દિવસે આવો સરસ સંકલ્પ આપણને જાણવા મળ્યો, સમાજને પણ જાણવા મળ્યો અને સમાજમાં આવી ગુરુકુળની દીકરીઓ હવે પગભર બનશે, શિક્ષિત થશે, દીક્ષિત થશે. અને મેં એક છેલ્લે આપણે એક દાખલો આપી અને આ વાતને પૂરી કરીએ કે જ્યારે રાણી લક્ષ્મીબાઈ છે એ પોતે અભ્યાસ કરતા ત્યારે શિક્ષકે એમને કહ્યું કે આજે બધા વિદ્યાર્થીઓ પોતે જે ભવિષ્યમાં બનવા માંગતા હોય એ પોતે અહીંયા આ બોર્ડ ઉપર આવીને લખે. એટલે બોર્ડ ઉપર કોઈ લખ્યું કે હું ડોક્ટર બનીશ, હું વકીલ બનીશ, કોઈ કહ્યું હું સારો બિઝનેસમેન બનીશ. એમાં એક દીકરી આવીને એમ લખ્યું કે હું બહાદુર બનીશ. પછી ફરીને બીજી એક દીકરી આવી, એને એમ લખ્યું કે એ પૂછીને હું બહાદુર છું. આ જે છું જે તત્વ જેનામાં હતું ને એ રાણી લક્ષ્મીબાઈ. અને આવા જે આપણા દીકરીઓના સંસ્કારો છે, ઘણીવાર આપણા માતાના ધાવણના સંસ્કાર હોય છે. એટલે આપણે એમ કહીએ છીએ કે આપણે આ સંસ્કૃતિને ટકાવવી હશે, સંસ્કૃતિને હજુ વિશ્વ ફલક સુધી પહોંચાડવી હશે તો આવા ગુરુકુળ જોશે, આવા સંતો જોશે, આવા ભક્તો જોશે અને આવી પરિકલ્પનારૂપ આવી સંસ્થાઓ ઊભી થાય, શિક્ષણ આપે, દીક્ષણ આપે અને સાથે સાથે સંસ્કાર આપે એવી મળે, ત્યારે જ આપણે સાચા અર્થમાં આપણો મહિલા દિવસ ઉજવ્યો છે એવું કહી શકાશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.